નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે, તમે ટીવી સ્ક્રીન ઉપર ભગવાનના મામેરાના દર્શન કરો। લાખેણી મામેરાના ભક્તોએ દર્શન કર્યા છે। રણછોડરાય મંદિરમાં મામેરા દર્શન તો સોના ચાંદીના ઘરેણા ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે। વૃંદાવન મથુરાના વાઘા ભાણેજમાંથી તૈયાર કરવામાં આવ્યા છે। મોરપાંખની ડિઝાઇનની સુંદર પાઘડી પણ તૈયાર કરવામાં આવી। સોનાની નથડી, 3 વીટી સહિતના લાખેણીનું આ મામેરું છે। તો ભક્તોએ વાજતે ગાજતે મામેરાના દર્શન કર્યા છે। ભજન કીર્તનના રંગે રણછોડરાય સરસપુર બન્યું છે। તો સરસપુર મામેરાનું જે આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં મામેરાના દર્શન યોજવામાં આવ્યા હતા। મામેરાના મંદિરની અંદરના આ દર્શન છે કે જ્યાં લાખેણી મામેરાના દર્શન। સરસપુરના રણછોડરાય મંદિરમાં ભાણેજોના આગતા સ્વાગતા માટે મોસાળવાસીઓ સજ્જ છે અને આજે ભગવાનના મામેરાના દર્શન કે જ્યાં યજમાન પરિવાર દ્વારા લાખેણી મામેરું ભક્તો દ્વારા કરવામાં આવશે। જગન્નાથજી મંદિરમાં જ્યારે મહાપ્રભુ રથમાં બિરાજમાન થઈને આવશે ત્યારે આગતા સ્વાગતા સરસપુર વાસીઓ કરશે અને એ જ આ વખતે સુંદર કલાત્મક વાઘા ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે। સાથે સુભદ્રાજીના સુંદર કલાત્મક વાઘાની સાથે પાર્વતી શણગાર અને ખાસ કરીને સ્પેશિયલ મથુરાથી મંગાવવામાં આવેલા એવા સુંદર મુગટ તૈયાર કરવામાં આવ્યા છે જે મોરપીંછની ડિઝાઇનના છે। સુંદર ચાંદીના ઘરેણાઓ પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે। કહેવાય છે કે કન્યાદાન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે દરેક દીકરીઓને એ જ ચાંદીની ગાય આપવામાં આવતી હોય છે અને એ જ તુલસી ક્યારો, ચાંદીની ગાય સહિતના આભૂષણો, અલંકારો પણ અહીંયા આપવામાં આવી રહ્યા છે। સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા, સાથે જ કલાત્મક વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે સોનાની વીંટી, બુટ્ટી સહિતના નાકમાં પહેરવાની નથની સહિતની તમામ જે ભક્તો દ્વારા, જે યજમાન પરિવાર દ્વારા ભક્તોને સાગતા સ્વાગતાની સાથે ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે અને વાજતે ગાજતે જગતના નાથના આ મામેરાના દર્શનનો ભક્તોએ લાહવો લીધો અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને આ વખતે દવે પરિવારને રથયાત્રામાં ભગવાનના યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે। વર્ષોથી એ પરિવાર જે સરસપુરમાં પણ રહેતું હતું અને હર્ષો ઉલ્લાસ સાથે એ રાહ પણ જોતા હતા અને હવે જ્યારે ભગવાનની આતુરતાનો અંત આવ્યો ત્યારે કહેવાય ને કે આજની ઘડી રઢિયામણી, આજનો દિવસ આપના માટે કેટલો મહત્વનો છે? બસ ખૂબ ખૂબ, જેની અમે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ દિવસ ક્યારે આવશે, બસ આજે આવી ગયો છે અને ખૂબ ખૂબ બધા જ કેટલા ખુશ છે ઘરના કે જાણે કે લગ્નનો માહોલ આવી ગયો અને મામેરા માટે અમે ખૂબ ખૂબ બસ આજે એટલા ખુશ છે કે જેના કોઈ એ જ નથી, શબ્દ નથી અમારી પાસે। બસ આજે જગતના નાથનું મામેરું છે, બહુ જ ખુશ છે અમે। કયા વાઘા સુંદર તૈયાર કરવામાં આવ્યા અને તમારે તો બહેન નથી તો એ જ ઉદ્દેશ્ય સાથે આજે મામેરાની તૈયારીઓ? બસ જો બહુ સુંદર વાઘા ને બધું બહુ સરસ તૈયાર થયું છે। હમણાં બધાના દર્શન માટે પણ બધાના માટે મૂકશે અને એટલો આનંદ અમારા બેન નથી એટલે સુભદ્રાજીનું મામેરું કરી એટલે આપણા ભાગ્ય ખુલી ગયા અમારા। જય જગન્નાથ। 3 દીકરાઓ અને 3 દીકરાઓની વચ્ચે એક દીકરી સુભદ્રાજીનું સૌભાગ્ય મળ્યું છે, કેટલી ખુશી છે પરિવારમાં? મારી ખુશીનો તો કંઈ પાર, હું ખુશી વ્યક્ત જ નથી કરી શકતી કે હું શું કયા શબ્દ બોલી શકું એ પણ મને મારા મગજમાં આવતા નથી અને મને હરખથી રડું પણ આવી જાય છે કે મારે આજે સુભદ્રાજી મારા ઘરે દીકરી થઈને આવ્યા એના માટે મને અતિશય આનંદ છે। આજનો દિવસ કેવો છે ભક્તો માટે ને એમાં પણ યજમાન પરિવાર માટે? આજનો દિવસ સોના કરતાં પણ મોંઘો છે। કેટલી ખુશી અને કેટલું આવતીકાલે ભગવાન જ્યારે આવશે ત્યારે કેટલા આગતા સ્વાગતાની તૈયારી? અરે અત્યારે તો અમને બી એવું છે કે અમારે અંદર મંદિરમાં જવું છે અને સરસ એવું મામેરું જવું છે સરસપુરનું અને પછી એ જ મામેરું લઈને અમે અમારા ઘરે જઈશું, ભગવાનના બી લઈ જઈશું અને ત્યાં સવારે સરસ શોભાયાત્રા ને બધું રાખ્યું છે 9 વાગે અને પછી ભગવાનને વાતે ગાતે અમે લોકો લઈ જવાના છીએ અને ત્યાં મામેરાના દર્શન માટે બધા ભાવિ ભક્તોને બી અમે લોકોએ આમંત્રણ આપ્યું છે। આજના દિવસને શું કહેશો? જય રણછોડ, જય રણછોડ। ભક્તોમાં પણ
અનેરો ઉત્સાહ રથયાત્રાના પર્વમાં થતા મામેરાને લઈને જોવા મળે છે, જ્યારે યજમાન પરિવાર દ્વારા આગતા સ્વાગતા જગતના નાથના અત્યારથી જ કરવામાં આવે છે અને સોના કરતાં પણ મોંઘો દિવસ અને સોના કરતાં પણ વધુ મહત્વનો દિવસ આજનો દિવસ યજમાન પરિવાર દવે પરિવાર ગણાવી રહ્યું છે. કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સરસપુરમાં ભાણેજો બનીને આવતા મોસાળવાસીઓએ હવે ભગવાનના આગતા સ્વાગતા કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને જ્યારે યજમાન પરિવાર દ્વારા જે સુંદર મામેરું કરવામાં આવશે તે મામેરા દર્શનનો લાહવો 11ના દિવસે તમામ ભક્તો લઈ શકે તે માટેનું રણછોડરાય સરસપુર મંદિર ખાતે સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સાથે જ પાર્વતી શણગારથી લઈને મથુરાથી સુંદર પાઘ અને સુંદર વાઘાની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવી હતી અને ચાંદીના ઘરેણા તો ખરા જ, સાથે સાથે તુલસી ક્યારો, ચાંદીની ગાય સહિતના તમામ માતાજીને અર્પણ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીમાં સભ્ય આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. ઉમંગભાઈ, કેટલો ઉત્સાહ ભક્તોમાં અને આજના દિવસનો અનેરો દિવસ છો? આ 149મી રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11ના શુભ દિને અહીંયા આગળ મામેરા દર્શન યોજવામાં આવ્યા છે. એમાં જે ગયા વર્ષથી આપણે જે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જે સવારના 11 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો આખો દિવસ જે દર્શનાર્થી રહેશે અને જે મામેરાની વિશેષતા કહીએ તો મામેરાની અંદર આ વર્ષે જે ભગવાનની પાગ, મુગટ, સુભદ્રાજીનો મુગટ એ બધું અત્યારે રેશમ વર્કમાં કરવામાં આવ્યું છે અને એ ટોટલી બધું વસ્તુ મથુરા અને વૃંદાવનથી બનાવવામાં આવે છે અને ભગવાનના વસ્ત્રો જે છે મોરની થીમ ઉપર બનાવવામાં આવ્યા છે તે પણ ત્યાંથી બનાવવામાં આવ્યા છે. તદુપરાંત સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો એની અંદર તુલસી ક્યારો, ગાય, ગણેશજી, પાયલ સુભદ્રાજીની અને જે કંદોરો છે, ગણેશજી છે અને જે સોનાની અંદર કહીએ તો સોનાની અંદર ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજીના ભાઈ બલરામજીની 3 સોનાની વીંટી છે, એક સોનાનો એક દોરો છે અને સુભદ્રાજીની એક સોનાની બુટ્ટી પણ અંદર અર્પણ કરવામાં આવશે. તદુપરાંત પાર્વતી શણગાર પણ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે દર્શનાર્થે અને બીજી સાડીઓ પણ જે બેન સુભદ્રાજીની છે એ પણ અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવી છે. ભક્તોનો અવિરત આજે પ્રવાહ અને આજનો દિવસ ખૂબ મહત્વનો, જ્યારે ભક્તોનો ધસારો થતો હોય ત્યારે મંદિરમાં કેવું આયોજન ભક્તો માટે પણ કરવામાં આવ્યું? આ વખતે મંદિરમાં દર વખતની જેમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ને રથયાત્રા એકદમ રંગે ચંગે ઉજવાય અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે, જે આપ જોઈ શકો છો બહાર. જરૂર, એટલે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને યજમાન પરિવારમાં પણ અનેરો ઉત્સાહ, પરંતુ સાથે સાથે ભગવાનના સુંદર કલાત્મક વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને મથુરાથી સ્પેશિયલ વાઘા આ વખતના રજવાડી શાહી ઠાઠ સાથે જગતના નાથનું મામેરું આ વખતે થવાનું છે અને વાજતે ગાજતે અત્યારથી અનેરો મહિમા ભક્તોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.